હવે એ દાતા તો કૃષ્ણ ભગવાનને કહેતા કે ભાઈ મને એક બે માતા આવું નહીં બોલવા. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણે ડે 14 એટલે કે 14મો દિવસ છે. આજે આપણે ઓલમોસ્ટ 2 અઠવાડિયા થવા આવ્યા છે અત્યારે. હવે ગોલ હતો 10 દિવસનો, બટ તો બી આપણે કન્ટિન્યુ રાખ્યું છે અને રાખીશું ખબર નહીં ક્યાં સુધી. બટ ટ્રાય પૂરો છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી કમ્પ્લીટ કરીએ અને ત્યાં વચ્ચે અટકાવવું નથી. મહેનત પૂરી રાખવાની. સક્સેસ મળે ના મળે સાઈડની વસ્તુ છે, બટ આપણી સાઈડથી આપણે 100% આપવું જ પડશે. તો ફટાફટ રેડી થઈ ગયા અને ઓફિસ જવા માટે રેડી થઈને નીકળવાનું જ હતું. અને ઘરે કોઈ હતું નહીં તો ફટાફટ આજે ટાઈમ બી બહુ થઈ જાય, ખબર બી નહીં પડતી સવારે. તો ગમે એટલે વહેલા ઉઠીએ ને બટ લેટ થઈ જ જાય. અને આ ચાલુ રાતે સૂવામાં વધારે મોડું થઈ જાય એના કારણે પ્રોબ્લેમ પડે. કારણ કે આ એક વસ્તુ છે કે આખા દિવસમાં વિડીયો ગમે એટલા એડિટ કરીએ, મીન્સ વિડીયો ગમે એટલા રેકોર્ડ કરીએ, બટ એડિટ કર્યા વગર તો કંઈ કામના નહીં. તો રાતે એડિટ કરવામાં જ બહુ ટાઈમ થઈ જાય. તો પછી પહોંચી ગયા ઓફિસે. ટાઈમ થઈ ગયો હતો ઓલમોસ્ટ, બટ તો બી પહોંચી ગયા ઓફિસે. અને પછી થોડી વાર કામ કર્યું અને પાછા નીકળ્યા લંચમાં. તો લંચ કરીને પછી નીચે ગયા થોડી વાર, પછી લંચ પતાવીને પાછા ઉપર આવ્યા. અને આ તો પાછા ગરમી બી લાગતી હતી, બફારા જેવું લાગતું હતું. થોડું ઠંડુ વાતાવરણ હતું પણ ગરમી જેવું બી લાગતું હતું. પછી થોડી વાર 4 વાગે નીચે લંચમાં ગયા, એક ટી બ્રેકમાં ગયા અને 7 વાગ્યા તો ખબર પડી તો ઘરે નીકળી ગયા પાછા. ઘરે જઈને એક કામ રેડી જ હતું. રોશનીની તબિયત ખરાબ હતી તો એમને હોસ્પિટલ લઈ જવાના હતા મારે. તો પછી ઘરે ગયો, બેગ મૂક્યું અને પછી સીધો ગયો રોશનીના ત્યાં એમને લેવા. કારણ કે હોસ્પિટલ એમને લઈને જવાના હતા. એ પણ અહીંયા મારા ત્યાંથી જ આવે છે. તો ત્યાં એમને લેવા ગયો પહેલાં હોસ્પિટલમાં. તે એમને લઈને આવ્યો, પછી હોસ્પિટલ ગયા. હોસ્પિટલમાં આજે બહુ વધારે ભીડ નહોતી એટલે સારું થયું. આમ તો 5-6 નંબર હતા આગળ, એટલે નંબર આવી ગયો ફટાફટ આમ તો. પછી દવા લઈને એમને પાછળ એમના ઘરે મૂકવા ગયો. મૂકીને ત્યાંથી નીકળી ગયો ઘર તરફ. એટલા સારા બાકી નહીં નાખા ચાલીમાં જઈને એ રહ્યો કૃષ્ણ હોમાં આવ્યો તો હું તને એમ જ કહું છું. એટલે એના તાળો કકડો પછી બી નહીં આવ્યા, પછી બી નહીં તાળે રોયો કકડો એને બૈરીએ તાળા માર્યા. ભાઈ તો આ બાર ગાડી હું બધી વાત એક્સેપ્ટ કરું છું. પણ એ જો તો એ ભાઈ હવે ભૂવા ગણાય ના ગણાય, વખત જ ગણાય. હું એમ જ કહું છું. હવે એ દાતા તો કૃષ્ણ ભગવાનને કહેતા કે ભાઈ મને એક બે માતા આલો નહીં બોલવા. હવે અમને પ્રગટ કરી ભગત હતા. હવે એમના ભગવાન જોડે મોવેરો મુલાકાત થઈ ગઈ, પણ એ ભગવાનનો દરજ્જો ના એટલે એમને શું કર્યું કે મને એક બે માતા આલો જોવા માટે. એટલે એમને માતાઓ લીધી જોવા. એ તો ભાઈબંધો જોડે થોડી મસ્તી મજાક કરીને આપણે આવી ગયા પાછા ઘરે. ઘરે આવીને ફટાફટ કપડાં ચેન્જ કરીને સુવાનું કર્યું. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આશીષ વાઘેલા વ્લોગ્સ.